હારીજ જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તેમજ અંતિમ યાત્રા રથનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદને એમ્બ્યુલન્સ વાન તેમજ અંતિમ યાત્રા રથનું લોકાર્પણ। હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલિતાબેન પરશુરામ ડાયાલાલ ઠક્કર જલિયાણ ગ્રુપ દ્વારા શહેરને 48 લાખ રૂપિયાની બે નવીન અંતિમ યાત્રા રથ તેમજ એમ્બ્યુલન્સ વાનની શહેરને ભેટ આપી। ભારત વિકાસ પરિષદે 50 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ ઉજવે છે। શહેરમાં ભારત વિકાસ પરિષદ શહેરમાં 33 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી અગ્રેસર રહી છે। ત્યારે જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદને એમ્બ્યુલન્સ વાન અંતિમ યાત્રા રથ સંચાલિત માટે આજે લોકાર્પણ કાર્યક્રમ જલિયાણ સ્કૂલ વાઘેલ રોડ પર યોજવામાં આવ્યો હતો। આમંત્રિત મહેમાનો ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વિરાજી ઠાકોર, નવીન નિમણૂક પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદના સતીશભાઈ ઠક્કર, શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો તેમજ જલિયાણ ગ્રુપના આમંત્રિત મહેમાનો, વડીલો, સગા સંબંધી મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી તેમજ કાર્યક્રમ પૂર્ણ બાદ આમંત્રિત મહેમાન તેમજ વડીલો, સગા સંબંધી મિત્રોએ ભોજનનો લાભ લીધો।